ભગવાન મદદ કરતા નથી એવું છે જ નહીં. હી ઇઝ ઓલવેઝ ધેર વિથ અસ. આપણા પ્રયત્નો ઓછા હોય, આપણે પ્રયત્નો કરવા પડે. તમે ઓબ્ઝર્વેશન કરજો તમારા બોડીનું, તમારા મનનું, તમારી વિચારસરણીનું. એવું કહેવાય છે કે લો એટ્રેક્શન છે કે જેવું તમે વિચારો છો એવા તમે બની જાઓ. નરેન્દ્ર મોદીને પણ 24 કલાક મળે છે, અમિતભાઈ શાહને પણ 24 કલાક મળે છે, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ 24 કલાક મળે છે, મુકેશ અંબાણીને પણ 24 કલાક મળે છે, અને ગૌતમભાઈ અદાણીને પણ 24 કલાક મળે છે, અને મને ને તમને પણ 24 કલાક મળે છે. બધાને મગજ ઈશ્વરે આપેલું છે. આપણે મુકેશભાઈ અંબાણી જેટલી ઊંચાઈ પર પહોંચી શક્યા નથી. કેમ? એના પ્રયત્નો, એના માટે જે કરવાનું બ્રેઇન સ્ટોર્મિંગ છે એ આપણે કરતા નથી. એટલે મંદી જ્યારે આવે ત્યારે ઈશ્વર આપણી સાથે જ હોય છે, ને એમાંથી બહાર આવવા માટે એને આપણને મગજ, બુદ્ધિ, સમજણ, કુશળતા, કાર્યશીલતા એ બધું આપ્યું છે. તમે ઉપયોગ નહીં કરો તો એ તમારો દોષ છે. ઘણીવાર માણસ ભૂખ્યો પણ મરી જાય. એનું કારણ એ છે કે ઈશ્વરે આપેલા સાધનોનો એ ઉપયોગ કરતો નથી પ્રોપર વેમાં. જો કરી શકતો હોય તો તમે ઘણા દાખલા એવા જોયા હશે, ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે 2 હાથ અને 2 પગ કશું જ ના હોય છતાં ચિત્રકામ કરતા હોય. આજે મને ને તમને 2 હાથ 2 પગ ને બધું જ છે, છતાં આપણે બેસ્ટ ચિત્રકામ કરી શકતા નથી. એવા કેટલાય કામ છે કે 2 પગ ના હોય, 2 હાથ ના હોય, અંધ હોય, પ્રજ્ઞાચક્ષુ હોય તો પણ એ સાયન્ટિસ્ટ હોય, નવી નવી શોધો પણ કરતા હોય. વોટ ડઝ ઇટ મીન ટુ સે? ઇટ મીન ટુ સે ઇઝ કે ગોડ હેઝ ગિફ્ટેડ અસ ઇન વેરિયસ વેઝ. કોઈને કોઈ રીતે કંઈક આપ્યું છે. એક વસ્તુ ઓછી હોય કે લઈ લીધી હોય તો એની સામે બીજી વસ્તુ આપેલી છે. તો એનો ઉપયોગ જો કરીએ તો એ ભગવાન એ શક્તિમાં જ છે. ડાયરેક્ટલી કઈ આવીને 2 લાખ રૂપિયા આપણા હાથમાં આપી જાય એવી ભગવાને કોઈ વ્યવસ્થા કરી નથી. પણ 2 લાખ નહીં પણ 2 કરોડ કમાઈ શકો એ માટે તમને મગજ